રસ ભીનારાઈ રણ છો, તારી જગમાં ના મળે જો. રસ ભીનારાઈ રણ છો, તારી જગમાં ના મળે જો. નંદસ્ત્વાત્મજવુત્પન્ના જાતલાદો મહામના, आहूय विप्रान् वेदज्ञान् स्नात शुचियलङ्कृत वाचयित्वा स्वस्त्ययनं जातकर्मात्मजस्य वे कार्यामास विधिवः पितृदेवार्चनं तथा पितृदेवार्चनं तथा. પાંચમા દિવસના પ્રફુલ્લિત સવાર પ્રફુલ્લિત સવાર ત્યારે જ બને. જય માતાજી. રાધે રાધે. રાધે રાધે. એવું થાય વાતો કરો એ મને સંભળાતી નથી એટલે એ તમારી એ વાત ગુપ્ત જ રહે, પણ મારું ધ્યાન ત્યાં જાય. આ તો બધા ઘરના છે એટલે કહેવાય. પ્રફુલ્લિત સવાર પાંચમા દિવસની. પ્રફુલ્લિત કેમ? તો કે ગઈકાલે સમસ્ત જગતને આનંદ આપવા વાળા, પ્રફુલ્લિત કરવા વાળા એવા ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. અને આવી રીતે આપણું જીવન પણ પ્રફુલ્લિત ત્યારે બને કે જ્યારે આપણા આ હૃદયરૂપી ઓરડાની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય. આપણે બોલીએ છીએ દરેક વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. વસુદેવ સુતમ દેવમ. વસુદેવ સુતમ દેવમ કંસ એ તો દેવકી પરમાનંદ. ભગવાનનું સ્વરૂપ એ પરમ આનંદ છે. મારા ને તમારા જીવનમાં કઈ સુખના દિવસો આવે ને ત્યારે આપણને આનંદ થાય. શું થાય?
આનંદ થાય, પણ એ હરિનું સ્વરૂપ આનંદ કરતા પણ ઉપર છે, પરમાનંદ સ્વરૂપ છે. ગઈકાલના એ સવારના સત્રમાં આપણે ભગવાન એ રામનું દર્શન કર્યું ને, એમાં જ્યારે એ રામ જન્મ થયો ત્યારે પુત્ર જન્મ દશરથ પુત્ર જન્મ સુનિકાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માનહુ પરમાનંદ સમાન. દશરથ મહારાજે જ્યારે સાંભળ્યું કે પુત્રનો જન્મ થયો ત્યારે એને આનંદ નહીં, પરમાનંદ થયો. અને આવી રીતે આપણા જીવનની અંદર જો કૃષ્ણની પ્રાપ્તિ થાય તો એ આપણો આનંદ પણ પરમાનંદ બની જાય છે. જો આ માત્ર 7 દિવસ બેસી અને સવાર બપોર 3-3 કલાક બગાડવા માટેનું આ જગ્યા નથી, મારી ને તમારી બધાની. કારણ કે આ સમય એક વખત જીવનમાંથી જાય ને એ પાછો ક્યારેય આવતો નથી. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. એક વખત જીવનમાંથી યુવાની જાય પાછી એ નથી આવતી, બાળપણ જાય એ નથી આવતું. એવી રીતે પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસ. એક વખત જીવનમાંથી જે દિવસો પસાર થઈ જાય, સમય જાય, એ ફરીવાર ક્યારેય પ્રાપ્ત નથી થતો. એટલા માટે ખાલી સમયની બરબાદી કરવા માટે જે કથામાં ન આવે. મહાપુરુષો કહે છે, હું નથી કહેતો, પણ એ સમયનો સદ ઉપયોગ કરી, એ કથાનું શ્રવણ કરી, એ કથાનું એ મનન કરી, એનું ચિંતન કરી, અને એમાંથી કોઈ એક પ્રસંગ હોય, કથા હોય, એ આપણા જીવનમાં આચરણમાં મૂકીએ આપણે, ત્યારે આપણી આ કથા સાંભળી સાર્થક ગણાય છે. નગર તો કહે ને, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એને આવ્યું હરિનું જ્ઞાન. ઘણા કહે કે અમે આટલી આટલી એ ભાગવત કથાઓ સાંભળી, રામકથા સાંભળી, અમે કથામાંથી હોહરવા નીકળી ગયા. એમ કે આપણી દેશી ભાષામાં કે હોહરવા નીકળી ગયા. પણ ભાઈ તું હોહરવો જ નીકળ્યો, તે ક્યાંય બેઠો નથી, તું ત્યાં હોહરવો જ નીકળ્યો.